તારીખ 2/9/1997 લંડનમાં સ્વામી સચ્ચિદાનંદજીનું દર્શનો ઉપર પ્રવચન કેસેટ નંબર 7। ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ stuष्टुवागुंसस्तनूभिर्व्यसेमदेवहितं यदायुः। ओम शांति शांति शांति। सद्गुरुदेव की जय। नमः पार्वती पते हर हर महादेव। દર્શનોની પરંપરામાં સાંખ્ય અને યોગ વિશે થોડી ચર્ચા ચાલતી હતી। બૌદ્ધ અને જૈન આ બંનેના ઉપર સાંખ્યની અસર છે, પ્રગાઢ અસર છે। કારણ કે બુદ્ધના પહેલા પણ સાંખ્ય દર્શન હતું અને એવું કહેવાય છે કે બુદ્ધે જ્યારે ગૃહ ત્યાગ કર્યો એટલે પહેલા એ ઘણા આશ્રમોમાં, ઘણા મઠોમાં, ઘણા ગુરુઓની પાસે ફર્યા, દરેકનો અનુભવ કર્યો અને એ અનુભવ કરતા 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 બોધગયામાં બોધિવૃક્ષના નીચે એમને જ્ઞાન પ્રાપ્ત થયું। જ્ઞાન પ્રાપ્ત થયું એટલે ગૂંચ ઉકલાઈ, જે ગૂંચ પડેલી એ ગૂંચ ઉકલાઈ અને ગૂંચ એ હતી કે કયા માર્ગે આત્માનું કલ્યાણ થાય, અને એ ગૂંચ ઉકલાઈ મધ્યમ માર્ગ। કયો માર્ગ? મધ્યમ માર્ગ। એની કથા એવી છે કે 45 દિવસના ઉપવાસ થયેલા એમને, અને શરીર સુકાઈને કાંટા જેવું થઈ ગયેલું। ઉપવાસ એટલે પાણી જ પીવાનું માત્ર, એવા ઉપવાસ, આપણા ઉપવાસ નહીં। અને ત્યાંથી પેલી ભરવાડાનું નીકળી દૂધ આપીને, અને એ 5-7 ભરવાડાનું અંદર અંદર વાત કરતી હતી કે જો 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 કેટલી મજા આવી એમ કે પેલી મહેફિલ સંગીતની જામેલી, તો એ સંગીતની મહેફિલમાં કેટલી બધી મજા આવી। એટલે એક બીજીએ કહ્યું કે મજા તો આવી, પણ તે જોયું નહીં બરાબર મહેફિલ જામી હતી અને સિતારનો તાર તૂટી ગયો। એટલે પછી ત્રીજીએ કહ્યું કે તે તૂટે જ ને, બહુ ખેંચ્યો હોય તો તૂટે એમ। અને બુદ્ધની ગાંઠ ઉકલી ગઈ। બુદ્ધે કહ્યું કે જિંદગીની જે સિતાર છે એનો જો તાર તમે બહુ ખેંચશો તો ભરી મહેફિલમાં તૂટી જશે। બહુ કઠોર નિયમો, બહુ કઠોર જીવન, બહુ કડક નિયમો, જાત જાતના વ્રતો, જાત જાતના તપો, એ બધું જો તમે બહુ કરશો તો અધવચ્ચે તમારો તાર તૂટી જશે। એટલે તમારે રિસર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે કે આપણા કેટલાક મહાત્માઓ છે ને 30 ને 40 વર્ષની વચ્ચે મરી ગયા। 30 અને શંકરાચાર્ય 32 વર્ષે, વિવેકાનંદ, રામતીર્થને તો અકસ્માત થયેલો, રાજચંદ્ર, આ બધા 30-40, સ્વામિનારાયણ, દયાનંદને ઝેર આપેલું, એ તો પણ 59 વર્ષે, સહજાનંદ 49 વર્ષે। આમાંથી લોકો લાંબુ બહુ ના જીવ્યા, જેને 70, 80, 85, 90, 100 વર્ષ
પછી ભક્તો તો ગમે તેમ એના બહાના કરે, પણ સૌથી મોટું કારણ એ છે કે જો સિતારને તમે બહુ કડક કરી હોય તો એ અધવચ્ચે તૂટી જાય. અને બીજી તરફ તમે રિસર્ચ કરજો, જે 100 વર્ષ ઉપર જીવનારા માણસો છે એમની જીવન પદ્ધતિ જોજો, એમની લાઈફ જોજો તમે. બહુ સરળ જીવન જીવતા હોય છે, બહુ કોઈ કડક નિયમ નહીં, કોઈ ફલાણું નહીં, કોઈ ફલાણું નહીં, સામાન્ય જીવન. એમાંના ઘણા ખરા ચલમ પીતા હોય, સિગરેટ પીતા હોય, બિયર પીતા હોય. એનો અર્થ એવો નથી, પણ આ લોકો 100 વર્ષ ઉપર જીવતા હોય છે. અને જે કડક જીવન જીવતા હોય છે ને એનાથી લોકો પ્રભાવિત થાય, પણ એ પોતે અંદરથી ખોખલા થઈ જાય. હસે નહીં, બોલે નહીં, ગમત ના કરે, રમે નહીં, ખેલે નહીં, કૂદે નહીં. અને એ બધું કરે તો એમની જે ગંભીરતા છે ને એને આંચ આવે, એમની મહાપુરુષતા જે છે એને આંચ આવે. એટલે બુદ્ધને જે એ જ્ઞાન થયું ને એ આમાંથી થયું. આ ગૂંચુક લઈ ગઈ કે તારને એટલો બધો ઢીલો ના રાખ કે જેમાંથી સંગીત જ ના નીકળે, અને તારને એટલો બધો કડક ના બનાવો કે જેથી એ સંગીત તો નીકળે પણ પછી એ લાંબો ટાઈમ સંગીત ચાલે એ તૂટી જાય. આ ગૂંચ ઉકલી જેવી એ જ જ્ઞાન છે. કોઈ આમ લાઇટની માફક ચમકારો થયો કે એવું થયું કે એવું કશું નથી. એટલે બુદ્ધ છે એ પહેલા આલામ કાલામના ત્યાં રહેલા. આલામ કલામ છે એ સાંખ્ય પરંપરાના યોગી હતા. સાંખ્યની જે પરંપરા છે, કપિલથી આસુરી, આસુરીથી પંચશીખ, પંચશીખથી આલામ કલામ, અને એમ કરતા 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 પતંજલિ. એટલે આ દર્શનની અસર બુદ્ધના ઉપર છે. અહિંસા જે છે એ આ સાંખ્યવાળાની પણ છે. સાંખ્યવાળા પણ અહિંસા માને છે. અને યજ્ઞો ના કરવા, હોમ હવન ના કરવા, એનો કોઈ ઉપયોગ નથી, એ પણ આમનું છે, કપિલનો છે, સાંખ્યનું છે. એટલે એની અસર તમે જુઓ તો બુદ્ધ અને મહાવીર ઉપર પડી છે. બેયમાં ફરક શું છે કે બુદ્ધે યજ્ઞોમાં થનારી હિંસા હતી ને એ અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભોજનમાં જે માંસાહાર હતો એને ના અટકાવ્યો. ખાવા પીવામાં જે વ્યવહાર હતો એ ચાલુ રહ્યો. બુદ્ધ પોતે માંસાહારી હતા, ખબર છે તમને? બુદ્ધ પોતે માંસાહારી હતા. એમના ભિક્ષુઓ આજે પણ બધા માંસાહારી છે. તિબેટના, થાઈલેન્ડના, બર્માના, બધા, લંકાના. જાતે હિંસા નહીં કરવાની, જાતે. પણ કોઈએ કરી હોય ને હું તમારે ત્યાં આવું અને તમે મને ભિક્ષામાં કંઈ ખવડાવો તો મારે ખાઈ લેવાનું. એટલે એમનો ધર્મ છે ને બહુ વ્યાપક થઈ શક્યો. જો એમણે આ બાબતમાં કઠોર નિયમો બનાવ્યા હોત તો પછી એ જે મોંગોલિયા સુધી, જાપાન સુધી ગયો એ ના જઈ શક્યો હોત. તો જૈનો છે ને એ ઠેઠ બીજા છેડે પહોંચ્યા. એમણે યજ્ઞ વગેરેની હિંસા તો અટકાવી, રોકી, પણ સાથે સાથે તમારા આહારમાં થનારી હિંસા એટલે માંસાહારને વર્જ્ય માન્યો, અને એટલેથી ન અટકતા ખેતીને પણ વર્જ્ય માની. ખેતીમાં હિંસા થાય છે. કૂવો નહીં ખોદાવાનો, તળાવ નહીં ખોદાવાનું, પરબ નહીં બંધાવવાની, અન્નક્ષેત્ર નહીં કરવાનું, કારણ કે બધામાં હિંસા થાય છે. એટલે શું થયું કે એકદમ બીજા છેડે પહોંચી ગયા. અહીં મોઢે પટ્ટી બાંધવાની, કારણ કે શ્વાસથી પણ હિંસા થાય છે. અને એટલે એમનો પ્રચાર ના થઈ શક્યો. સૌથી વધુ કડકમાં કડક નિયમો કોઈના હોય તો જૈનોના છે. એમાંય પાછા એમના જે સાધુ હોય એ સાધુમાં સાચા સાધુ તો દિગંબર જ કહેવાય. આ જે શ્વેતાંબર કે સ્થાનકવાસી જે કપડાં પહેરનારા છે એને પેલા લોકો સાચા સાધુ નથી માનતા. અને એમ કહે છે કે જ્યાં સુધી વસ્ત્રનો પણ ત્યાગ ના થઈ જાય ત્યાં સુધી તમને મોક્ષ મળે નહીં. એટલે એ સ્ત્રીઓને મોક્ષ નથી માનતા. કોણ? દિગંબર જૈનો. શ્વેતાંબર માને સ્ત્રીઓથી વસ્ત્ર ત્યાગ ના થાય, સાધ્વીઓ ના થઈ શકે, એટલે એ કોઈ બીજા જન્મે પાછા પુરુષ થાય, પુરુષ થઈને પછી સાધુ થાય, દિગંબર થાય તો એમને મોક્ષ મળે. શ્વેતાંબરો માને છે કે સ્ત્રીઓને પણ મોક્ષ મળે.
પણ સ્ત્રી જે છે એ ગમે એટલી વિદુષી હોય, ગમે એટલી વિદ્વાન હોય, ગમે એટલી જૂની સિનિયર હોય, પણ મહત્તા તો સાધુની છે. કાલે કોઈ નવો સાધુ થયો હોય ને 50 વર્ષ જૂની કોઈ સાધ્વી હોય તો એ સાધુ સાધ્વીને નમસ્કાર ના કરે, પણ સાધ્વી સાધુને નમસ્કાર કરે. એટલે આ બધા થોડા ભેદો રાખેલા છે. તમે જૈન અને બૌદ્ધોમાં જે આ આચારનો ભેદ થયો ને, એ આચારના ભેદના કારણે પેલા વ્યાપક થઈ શક્યા અને આ વ્યાપક થઈ શક્યા નહીં. મુસલમાનો કેમ આખી દુનિયામાં ફેલાઈ ગયા? આજે પણ કેમ ફેલાય છે? કારણ કે એમને આચારની કઠોરતા કાઢી નાખી, આચારની કઠોરતા કાઢી નાખી. અને આપણે હિન્દુઓ કેમ નથી ફેલાઈ શકતા? કારણ કે આપણે એટલી આભડછેટ મૂકી, એટલી આભડછેટ મૂકી કે બસ અભડાઈ જવું જ અભડાઈ જવું, અભડાઈ જવું જ અભડાઈ જવું. હવે અભડાઈ જવાની જે આખી વૃત્તિ મૂકી તો તમે ફેલાઈ ના શકો, તમે કોઈને સ્વીકાર ના કરી શકો. તમે કોઈ પુષ્ટિમાર્ગી મંદિરમાં જાઓ તો પેલો મુખિયો છે, મુખિયાજી, એ તમને આમ નાખવાનો પ્રસાદ, તમને અડી ના જવાય એમ, આમ ફેંકે જાણે કઈ. અને ખરેખર એના કપડા જુઓ તો મેલા દાટ હોય, આંગળા સડી ગયા હોય, પાણીમાં આખો દિવસ રહે ને, નાય ને પાછું કરે ને, આમ જાય તો પાછો નાય, પગ ધોવે, ફલાણું કરે, આખો દિવસ આનું આજ કર્યા કરે. હવે એ જે આભડછેટ, એ આભડછેટે આ હિન્દુ ધર્મનો, એનું નવું મોડલ કયું છે? આ આભડછેટની પરંપરાનું નવું મોડલ બ્રહ્માકુમારીઓનું છે. એ તો શું કહે છે કે તમારા સગા ભાઈનું પાણી ના પીવાય. જો એ બ્રહ્માકુમારીમાં દીક્ષિત ના થયો હોય તો એ બધા વિકારી છે, ને વિકારીનું પાણી પીવાય નહીં, કોઈનું ખવાય નહીં, સગા ભાઈનું ના ખાય. એવન સાસુ ને વહુ હોય, એમાં સાસુ જો બ્રહ્માકુમારીમાં હોય અને વહુ ના હોય તો એ વહુની રાંધેલી રસોઈ સાસુ ના ખાય, સાસુનો ચૂલો જુદો હોય. એટલે ભારતમાં આ એક બહુ મોટો અભિશાપ છે કે ધર્મને આભડછેટના ક્ષેત્રમાં લઈ જાય છે. એટલે આપણા મોટા ભાગના જે સાધુ સંતો છે, ઊંચા મોટા કવ્યા છે, એ બધા કોઈને કોઈ પ્રકારની આભડછેટ માનતા હોય. હું તમારું ઓડેલું નાખું, તમારું નાખું, તમારું નાખું, તમારું ના ચાલે, આ પાણી ના ચાલે, આ જ પાણી જોઈએ, આ ફલાણું ના ચાલે. ગુજરાતમાં તો તમે જુઓ તો અમે બધા, હું નાનો હતો ત્યારે અમે બ્રાહ્મણો છે ને એ દૂધમાં રોટલી બનાવે, દશમી કે એમ. અને દૂધની દશમીને તમે અડો તો વાંધો નહીં, પણ પાણીની હોય તો ના કામ આવે. અને યુપી બિહાર તરફ જાઓ તમે તો દૂધનું નહીં, તો ત્યાં શું છે કે પૂરીને પય પકવમ, ઘૃત પકવમ, એટલે પૂરી જે તેલમાં ડૂબે ને એ પવિત્ર. એટલે અને રોટલીમાં પણ એવું કે અમારે આશ્રમમાં કાશીમાં પેલો કંહાર જેટલે કુંભાર હોય ને એ લોટ બાંધે, એ રોટલી વણે પણ ચોકાથી બહાર, પછી રોટલી આમ ચોકામાં ફેંકે. એટલે પેલો બ્રાહ્મણ રસોઈયો હોય ને એ પછી એને શેકે, ફૂલાવે. હવે એને પછી ના અડાય ત્યાં સુધી વાંધો. કાશ્મીરમાં હવે અત્યારે તો બધું બદલાઈ ગયું, પણ પહેલા કાશ્મીરમાં મુસ્લિમો જ મુસ્લિમો, બધા બ્રાહ્મણો મુસ્લિમો, આ બે જ કોમો. અને બ્રાહ્મણો બધા સરકારી નોકરીમાં, મુસ્લિમો તો લો ગ્રેડ હતા. એટલે ઘરમાં બધું કામકાજ બધા મુસ્લિમો કરે. એટલે બ્રાહ્મણનું ટિફિન મુસ્લિમ લઈ જાય ઓફિસમાં કે કોઈ જગ્યાએ, તો પેલી બ્રાહ્મણી હોય ને એક લાંબા લાકડાના છેડે બાંધી આપે એને. એટલે આમ ઉચકીને લઈ જાય, પછી આમ ઉતારી આપે. ટિફિનને નહીં અડવાની, બાકી આમ લાકડાને અડો તો વાંધો આવે. અને ખરી જે આભડછેટ છે ને એ સાઉથ ઇન્ડિયાથી આવી. ઉત્તર ઇન્ડિયા કરતા સાઉથ ઇન્ડિયનો છે ને બ્રાહ્મણો બહુ બહુ આભડછેટ વાળા. અય્યરો બધા ખરા તો સુબ્રમણ્યમ ને બધા, એ લોકો તો કોઈની દ્રષ્ટિ પડવાથી પણ અભડાઈ જાય. અડવાની તો વાત બહુ દૂર રહી, પણ કોઈની દ્રષ્ટિ પડે ને તોય અભડાઈ જાય. એટલે આ કોંગ્રેસના અધિવેશન મળતા એમાં સાઉથ ઇન્ડિયનો આવે ને, એમના રસોડા ઉપરથી બંધ હોય, આપણા તો ઉપરથી ખુલ્લા હોય, પણ ઉપરથી આમ બંધ હોય કે કોઈની દ્રષ્ટિ એના ઉપર પડી જાય. આ જે આભડછેટ છે ને
એ હિન્દુ ધર્મનો સૌથી મોટામાં મોટો દુશ્મન, અને એની પૂજા થાય છે. આજે પણ એની પૂજા થાય છે. મહારાજ કે ખોડિયું અભડાવતા નથી હો. આજે પણ આ દેશમાં ઘણા લોકો આવે ને તો ખાલી દૂધ જ પીવે, ખાલી ફળ જ ખાય, કોઈના ઘરનું પાણી ના પીવે. અને ના પીવે એટલે પવિત્ર છે, એમ કે મહારાજ પવિત્ર છે. અને એ આભડછેટના કારણે તમે વ્યાપક ના થઈ શક્યા, કોઈને સ્વીકારી જ ન શક્યા. બ્રાહ્મણના ત્યાં પાણી ના પીવે, પટેલનું ના ખાય. બૌદ્ધ ધર્મે આ બધું કાઢી નાખ્યું અને મધ્યમ માર્ગ રાખ્યો. અને મધ્યમ માર્ગ રાખ્યો એટલે એ ઘણી જગ્યાએ ફેલાઈ શક્યા. અને મુસ્લિમો છે ને, એ મુસ્લિમોએ તો ધર્મ પાળનારના માટે સગવડો કરી આપી. આપણે અગવડો કરી અને એણે સગવડો કરી આપી. માનો કે નાવાનું તો 8 દિવસે નવતોય ચાલે. હવે આપણે તો જો ખબર પડે કે નાતા નથી એટલે તરત જ એના ઉપર ઘૃણા થઈ જાય, અરે અરે મ્લેચ્છ છે, નાતો નથી. બીજી જે સગવડ છે ને એ એમણે સ્ત્રીઓ બાબત કરી કે તમે 2 પત્ની કરો, 3 કરો, 4 કરો ઓફિશિયલી. અને ગુલામો પકડ્યા હોય, ગુલામ સ્ત્રીઓ પકડી હોય, એને દાસી તરીકે તો તમે કેટલી રાખી શકો. આખી આ વાતને સમજવા જેવી છે. આ લોકો ફેલાયા કે હવે હું એ બધું કહું તો વિષય અંદર થઈ જાય એટલે બધી ચર્ચા નહીં કરું, પણ એની સફળતાના કારણો જોવા જોઈએ. ખાલી બધા ભેગા થઈને ગાળો દે કે મુસલમાનો આવા, પણ એને જે લો બનાયા, કાયદા બનાયા. માનો કે મોહમ્મદ ગજની છે, એ જ્યારે પણ ભારતમાં લૂંટવા માટે, યુદ્ધ કરવા માટે આવે, એક તો વગર પૈસાનું એનું લશ્કર તૈયાર થઈ જાય. વગર પૈસાનું લશ્કર એવી રીતે કે એ 6 મહિના પહેલા આખા એના આજુબાજુના ભાગમાં દાંડી પીટાવે. હિન્દને લૂંટવા જવું છે, બુત પરસ્તોને લૂંટવા જવા છે, એટલે સૌ કોઈ પોતપોતાના ઘોડા અને હથિયારો લઈને આવી જાય. આ અફઘાન પહાડી પ્રદેશમાં રહેનારા લોકો પોતાનું ઘોડું રાખે, પોતાનું હથિયાર રાખે. હવે એ જે ઘોડું હથિયાર લઈને માણસ આવ્યો, અથવા હું સરદાર છું તો મારી પાસે 100 માણસો છે, 200 માણસો છે, 500 માણસો છે, એવા બધા સરદારો આવી જાય પોતપોતાના માણસો. તો એનો નિયમ શું? ઇસ્લામે એવો નિયમ કર્યો કે જ્યારે તમે જિહાદ કરવા જાઓ, જિહાદ એટલે શું? હા, એમાં થોડો ફરક છે. મુસલમાન સાથે જ્યારે યુદ્ધ કરે ત્યારે એને જિહાદ ના કહેવાય, પણ મુસલમાન જ્યારે કાફર સાથે યુદ્ધ કરે, એટલે બિન મુસ્લિમ સાથે યુદ્ધ કરે, તો એને જિહાદ કહેવાય, અને એ ધર્મ યુદ્ધ કહેવાય. એટલે આ લોકો એને જિહાદ કહે. જ્યારે તમે જિહાદ કરવા જાઓ તો જો કોઈ એમાં શહીદ થશે તો એ સીધો કાયમના માટે અલ્લાહના ત્યાં જશે. એક લાલચ. બીજી લાલચ, એ યુદ્ધમાં તમને જે કંઈ લૂંટફાટ મળ્યું, ગુલામો વગેરે મળ્યા, એનો 5મો ભાગ તમારે સરદારને આપી દેવાનો અને 4 ભાગ તમારા. આ એનો પગાર. એટલે વગર પગારે આ બધા લૂંટફાટ કરવા જાય. આપણા રજપૂતો છે ને કેસરિયા કરવા જાય, એમને મળવાનું તો કશું છે ને, જઈને કેસરિયા કરીને મરી જવાના, પેલી સ્ત્રીઓ બધી જોહર કરી લેવાની. એટલે આખું રોયલ બ્લડ ખતમ, બધું લડનારો વર્ગ જ ખતમ. કેસરિયા એટલે શું કે પેલા કિલ્લામાં હોય અને પાણી ને અનાજ ને બધું ચારે તરફથી બંધ થઈ જાય ને એમ લાગે કે હવે આ કિલ્લામાં જીવી શકાય એવું, એટલે કેસરી વસ્ત્રો બધા પહેરે, કેસરી વસ્ત્રો, અને દરવાજા ખુલ્લા મૂકી દે. પછી બહાર નીકળી પડે એટલે પેલા હોય ને સામે જે દુશ્મનો, એની સાથે પછી લડે, એટલે મરી જાય, બધા કપાઈ જાય. અને પેલી તરફ સ્ત્રીઓ છે, એને પકડીને ના લઈ જાય ને એને પછી ગુલામ ના બનાવે, એટલે એ લોકો બધા જોહર વ્રત કરીને મરી જાય ચિતામાં. એટલે જ્યારે તમે જિહાદમાં લડવા જાઓ તો તમે જે ગુલામો પકડ્યા એમાંથી 5મો ભાગ તમારે મુખ્ય સેનાપતિને આપી દેવા, 4 ભાગ તમારા. આપણા ત્યાંનું વર્ણન છે પદ્મચરિતમ. મેં પેલા તાંઝાનિયામાં થોડુંક એનું લખ્યું છે, વાંચવું હોય તો વાંચજો. પદ્મચરિતમ, પદ્મચર્યુ કરીને પદ્મનાભે લખ્યું છે કે ઉલુગ ખાં જેને રુદ્રમાળને તોડ્યો
જેને સિદ્ધરાજ ને આ કરણ ઘેલાને કમળાવતીને લેવા માટે બોલાવ્યો એના માધવ મંત્રીએ. તો એ ઉલુખ રુદ્રમાળ તોડીને ઠેઠ સોમનાથ સુધી તોડતો ગયો. અને જે ગુલામો પકડેલા એનું જે ક્રંદન બતાવ્યું છે, સ્ત્રીઓ પુરુષોનું, નગર શેઠની કન્યાઓ, નગર શેઠની પત્નીઓ, સારા ઘરની જેની પગની પંગની કોઈ નતું જોઈ શકતું, એ બધા. તો આ ગુલામોને પકડીને જાય કેવી રીતે? માનો કે હું સિપાઈ છું અને મેં 50 ગુલામો પકડ્યા છે. 50 ગુલામોમાં 30 સ્ત્રીઓ છે ને 20 પુરુષો છે. એટલે એ બધાના ગળામાં દોરડી બાંધવાની, અને બધી દોરડીઓના છેડો છે એ મારા ઘોડાના જીન સાથે બાંધવાનો. પછી હું તો ઘોડા ઉપર બેસીને ચાલું, પેલા બધા પાછળ ઘસડાતા આવે. હવે એ જો બરાબર ના ચાલે તો એના પાછળ વાળો જે ઘોડાવાળો હોય ને એને ચાબુક ફટકારે. એ રાજસ્થાનના રણમાં એવું એમાં લખેલું છે કે દોરડા ખૂટેલા તો મરેલા ઘોડાની વાધરીઓ બાંધેલી. મળેલા ઘોડાનું ચામડું કમાયા વિના, એ તો લોખંડ જેવું. એ તો અને એ 9 લાખ પકડેલા, એને જે ક્રંદન કર્યું છે. હું ઘણી વાર લોકોને કહું, અલ્યા તમે ભૂતકાળને સમજો ને એમાંથી જાગો. આ તો કે હમ મહાન હે, હમ મહાન હે, મહાન હે એમ કરીને બધા ઊંઘી જાય, બધાને ઊંઘાડી દે. બધા કથા કરનારા આવે ને, અને બહુ તો ચિંતા ના કરો, ભગવાન અવતાર લેવાનો છે. એટલે વળી પાછા બધા લોકોને કઈ એમ. એક વાર મોહમ્મદ ગજની 55,000 ગુલામોને પકડીને ગયેલો, સ્ત્રી પુરુષો, અને ગજનીમાં 4 આનામાં વેચેલા. એટલો ભાવ ડાઉન થઈ ગયેલો. એટલે એને વ્યવસ્થા શું કરી કે તમે જે આ ગુલામ કે ગુલામડીઓ પકડો એમાં તમે પ્રજા ઉત્પન્ન કરો, એ તો પછી તમારી છૂટ, પણ એ તમારી મિલકતનો વારસદાર ના બને, અને એને મુસલમાન બનાવી દેવાય. એટલે સતત એમની પ્રજા વધ્યા કરે, એમને કદી લડવૈયાઓની ખોટ ના પડે. અને આપણા ત્યાં શું, રજપૂતો મરી ગયા, રજપૂતાણીઓ મરી ગઈ, એટલે લશ્કર હંમેશા ખોટમાં રહે, તમને સૈનિકો મળે જ. આખી દુનિયામાં એટલા માટે ફેલાઈ જાય. ગમે તેનું ખાઈ શકે, કોઈનું ખાવાથી વટલાય નહીં. ગમે તેની કન્યા લાવી શકે, કોઈ કન્યા લાવવાથી એને કંઈ વાંધો ના આવે. હવે આપણે આ 2 બાબતમાં બીજા છેડે. જ્યાં સુધી તમે આ આખી બ્લુ પ્રિન્ટ ના બદલો, શીખોએ થોડી બદલવાનો પ્રયત્ન કર્યો. ગુરુ ગોવિંદસિંહે કહ્યું કે લડતા જો તમારી પાસે ખાવાનું ના હોય ને સામે મોગલોનું સૈન્ય પડ્યું હોય ને એનું રસોડું હોય તો એ રસોડું ઉપાડી લાવવાનું. એ બધી તપેલીઓ, ડેકચીઓ બધી ઉપાડી લાવવાની, કટાર કાઢીને એમાં ફેરવવાની, વાય ગુરુદી ફતેહ, વાય ગુરુદા ફાલસા કરીને ખાઈ જવાનું. તો શીખ બળવાન બન્યા. અને આપણે તો આપણી પોતાની તપેલી હોય ને જો એ અડી ગયો, ફેંકી દેવાનો. હવે આપણા કામમાં આવે. જેવું તપેલીનું એવું જ મંદિરનું. હું કાશીમાં હતો, અને કાશી વિશ્વનાથ મંદિર જે ઔરંગઝેબે મસ્જિદ બનાવી છે તેને પાછી લેવા માટે પ્રયત્નો બધા કરતા, સરઘસ ને એવું. તો કરપાત્રીએ ત્યારે ફતવો આપેલો કે મુસલમાનો સામે ચાલીને પણ એ મસ્જિદ અમને પાછી આપે તો પણ હવે એ અમારા કામમાં આવે, કારણ કે મસ્જિદથી તે જગ્યા ભ્રષ્ટ થઈ ગઈ. એ ભ્રષ્ટ થઈ ગઈ એટલે અમારા કામમાં આવે. તો મુસ્લિમોને શું થયું કે તમારું મંદિર હોય, તમારા થાંભલા, તમારું બધું, એ બધામાં મસ્જિદ બનાવી દે, એને કશું ભ્રષ્ટ થાય જ. હવે આ પાયાના પ્રશ્નો જ્યાં સુધી ઉકેલવામાં ના આવે ત્યાં સુધી તમારો પ્રચાર તો ના થાય, તમારો ક્ષય થયા કરે. એટલે હિન્દુ પ્રજા વ્યાપક નથી થઈ શકતી. એની જે બ્લુ પ્રિન્ટ છે, એની જે ગળથુથી છે, એના જે નિયમો છે એ એવી રીતના નિયમો છે કે હંમેશા એક ક્ષય થાય અને માર ખાતી રહે. બૌદ્ધો વ્યાપક થયા પણ આક્રમક ના થયા, વ્યાપક થયા. એટલે ત્યાં સુધી ટક્યા ખર્યા, પણ મુસ્લિમોના સામે ના ટકી શક્યા, કારણ કે મુસ્લિમોમાં બધા નિયમોની ખૂબ છૂટ, અને સામે પાછા આક્રમક. બૌદ્ધો આક્રમક ના થયા, એ તો રક્ષણાત્મક જીવન જીવતા રહ્યા, અને પેલા આક્રમક જીવન જીવતા રહ્યા. અને આપણે તો બિલકુલ કશું જ નહીં, આક્રમક એ નહીં, કશું જ નહીં. પેલો આક્રમક જીવન જીવે, એની ગળથુથી જેવી છે.
એટલે આ જે સાંખ્ય યોગ છે એ સાંખ્ય યોગના કેટલાય સિદ્ધાંતોની અસર બુદ્ધ અને મહાવીર ઉપર પડેલી. એ વાત હવે હું પૂરી કરું, પણ એના પહેલા એક બુદ્ધની વાત તમને કહી દઉં કે અહીંયા પશ્ચિમમાં આ યોગ ઉપર એક રિસર્ચ સેન્ટર બેસાડેલું હોય. મેં વાંચેલો એનો કઈ રિપોર્ટ BBC વાળાએ પ્રસારિત કરેલો, અને એમાં એણે એવું બતાવેલું કે આ બહુ જ પ્રાણાયામ, ધ્યાન અને સમાધિ કરનારા લોકો અંતર્મુખ થાય છે, શાંતિ અનુભવે છે, પણ એની એક્ટિવિટી છે ને એ બિલકુલ સીમિત થઈ જાય છે. પછી એને આ દુકાન, આ પત્ની, આ બાળકો, એમાંથી રસ એનો ઉડી જાય છે. એટલે આ ના કરવું જોઈએ એમ એનો અભિપ્રાય હતો કે આ ના કરવું જોઈએ. કારણ કે તમે સતત તમારા મગજ ઉપર, ખાસ કરીને આજ્ઞાચક્રના ઉપર પ્રહાર કરો, માનસિક ધ્યાન. એટલે શું છે? તમે એક જગ્યાએ તમારા મનને કેન્દ્ર કરો, તો જ્યાં એ કેન્દ્ર છે એ ઈચ્છા કેન્દ્ર છે, વાસના કેન્દ્ર છે, અને એના ઉપર સતત પ્રહાર કરવાના કારણે તમારી વાસના લો થતી જાય. તમને બહુ આનંદ આવે, બેસી રહેવાનો, કોઈ પ્રવૃત્તિ નહીં, કશું જ નહીં, પણ તમારો રસ સંસારમાંથી ઉડી જાય. એટલે પછી તમને દુકાને જવું ના ગમે, પત્ની ના ગમે, છોકરા ના ગમે, આ પૈસાઓ શું કરવો છે, એવો એક વૈરાગ્ય ભાવ આવે. અને એ જેવા છે ને એને આપણે પૂજા કરીએ. જુઓ, આને કઈ પડી છે હવે, અને કોઈ જાતની, અરે આ તો બધી ખટપટમાંથી છૂટી ગયા. જો દુકાનની એ પડી નથી, અને પત્નીની એ પડી નથી, કોઈની પડી નથી. આ લોકોએ શું કર્યું કે આના કારણે માણસ છે એ લો ઈચ્છા વાળો થઈ જાય. અને લો ઈચ્છા વાળો, જો રાષ્ટ્ર લો ઈચ્છા વાળું થઈ જાય તો રાષ્ટ્ર મરી જાય. એટલે હું ઘણી વાર લોકોને ભલામણ કરું કે ભાઈ તમે થોડા આસન કરો, થોડા પ્રાણાયામ કરો, પણ વધારે પડતું આમાં ઉતરવાનું, તમે 2 કલાક, 3 કલાક, 4 કલાક પ્રાણાયામ કરો અને ફલાણું કરો તો તમને પોતાને વ્યક્તિગત તો સારું લાગશે, પણ તમારી જે આખી એક્ટિવિટી છે અને મહત્વાકાંક્ષા કે ઈચ્છા શક્તિ છે એને બહુ મોટો ફટકો પડશે. અને એને ફટકો પાડવો એનું નામ જ આપણે અધ્યાત્મ કરી દીધું. ભાઈ આને તો જુઓ, કશી પડી નથી, કોઈની કંઈ પડી નથી. એટલે આ એનું ઉધાર પાસું આ લોકોએ બતાવેલું. ચાલો હવે એ ચર્ચા નહીં કરીએ. હવે આપણે ત્યાં જે બીજા 2 જોડકા દર્શનો છે ને, એનું નામ છે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસાના રચનારા છે જૈમિની, અને ઉત્તર મીમાંસાના રચનારા છે વ્યાસજી. વ્યાસજી છે એ એમનું ખરું નામ નથી, પણ ઉપાધિ છે. એમનું ખરું નામ છે કૃષ્ણ દ્વૈપાયન. કૃષ્ણ દ્વૈપાયન. કૃષ્ણ દ્વીપમાં જન્મ્યા, કૃષ્ણ દ્વીપમાં, એટલે એમનું નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન. અને બદ્રી ઋષિની પરંપરામાં જન્મ્યા, ગોત્રમાં, એટલે એમનું બીજું અટક પડી બાદરાયણ. બાદરાયણ. આજે જે અટકો છે ને એ બહુ પ્રાચીન નથી. જે પ્રાચીન અટકો હતી ને એ આ રીતની હતી: વાત્સ્યાયન, બાદરાયણ, કાત્યાયન. એટલે અટક તમે બોલો ને એના ઉપરથી તમારું ગોત્ર એમાંથી આપોઆપ નીકળ્યા. ભારદ્વાજ, ગાર્ગ્ય, ગર્ગ ઋષિની પરંપરામાં હો એટલે તમારી અટક થઈ જાય ગાર્ગ્ય. ભરદ્વાજ ઋષિની પરંપરામાં હોય તો ભારદ્વાજ, બરાબર. કશ્યપ ઋષિની પરંપરામાં હોય તો કાશ્યપ. પછી અટકો લગભગ લુપ્ત થઈ, અને આ બધી નવી જે અટકો આવી એ કેટલીક અટકો છે એ ધંધાવાચી છે, કેટલીક દેશવાચી છે, ગામવાચી છે, એવી જુદી જુદી છે. માનો કે બ્રાહ્મણો છે, તો બ્રાહ્મણોમાં જે અટકો છે એનું રિસર્ચ કરશો તો ભટ્ટ છે ને. હવે ભટ્ટ બ્રાહ્મણો જે છે એ મૂળમાં સેનાપતિઓ હતા, સૈનિકો હતા. સંસ્કૃતમાં ભટ્ટ શબ્દનો અર્થ થાય છે યોદ્ધો. એટલે આ બ્રાહ્મણો અને ક્ષત્રિયો વર્ષો સુધી લડ્યા છે, વર્ષો સુધી.
બે યોદ્ધાઓ હતા, બંને યોદ્ધાઓ હતા. એટલે પરશુરામની કથા, ફલાણી કથા, ક્ષત્રિયો અને બ્રાહ્મણોને બહુ લડાઈઓ થઈ અને અંતે લડાઈઓમાં પછી સમાધાન થયું. સમાધાન એ થયું કે ક્ષત્રિયોના પુત્રો છે હંમેશા રાજા થાય અને બ્રાહ્મણોના પુત્રો છે એ પુરોહિત થાય. પુરોહિત એટલે પ્રધાનમંત્રી. જેમ મરાઠા છે એ રાજા થાય ને બ્રાહ્મણ પેશવા છે એ પેશવા થાય. એટલે આ શરત એટલે પછી આ બ્રાહ્મણ અને ક્ષત્રિય આ બંનેની સંધિ થઈ ઉત્તરકાળમાં. એક રાજા અને બીજો એનો મંત્રી પ્રધાન. તો માનો કે પાઠક છે, આ પાઠક છે એ ભણાવનાર આચાર્યનું નામ છે. પઠક, પાઠક. પઠક એટલે ભણનારો અને પાઠક એટલે ભણાવનારો. એવી રીતે દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી આ બધી અટકો છે એ વેદને ભણનારા લે છે. એ આ 2 વેદો ભણતા હતા, 3 વેદો ભણતા હતા, 4 વેદો ભણતા હતા. એમ શર્મા છે વગેરે વગેરે. તો ઠાકર છે. હવે ઠાકર અટક છે ને એ પણ યુદ્ધાવાચી છે, રાજકારણ. એટલે આવી બધી અટકો થતી ગઈ. બહુ ઉત્તરકાળમાં આ પટેલ અટક છે ને એ પણ પ્રાચીન નથી. પટેલ અટક છે એ પાટીદાર. એટલે તમે કાઠિયાવાડમાં જાઓ તો કાઠિયાવાડમાં આજે પણ લોકો પટેલ નથી લખતા, બહુ ઓછા લોકો લખે છે. પણ એમની જે મૂળ જૂની અટક હોય ને એ જૂની અટક આજે પણ લખે છે. એનો ફાયદો એમને એ થયો કે અમેરિકન એમ્બેસીમાં વિઝા લેવા જવું હોય તો બહુ વાંધો આવે નહીં. અને અહીંયા જે ગુજરાતમાં જે પટેલ અટક લખાઈ એ, અને મહારાષ્ટ્રમાં પાટીલ, ગુજરાતમાં પટેલ. પાટીદાર, પાટી પેશવાના સમયમાં, મોગલોના સમયમાં જમીનની પાટી આપી એટલે પાટીદાર, તોપદાર, ચોપદાર, ફૌજદાર, ફલાનાદાર, ફલાના. આ ફારસી શબ્દો છે. દાર છે ને એ ફારસી શબ્દો છે. અને જે લોકોને કંઈક રજવાડી કામ આપ્યું એને દેસાઈ, સરદેસાઈ, અમીન, અમીનાત આપી, એ બધા અમીન. એટલે આ બધા પાછળના સમયમાં આવી રહ્યું કામ. એમ આ જે પૂર્વ મીમાંસા છે એ પૂર્વ મીમાંસાના રચનારા ઋષિ છે જૈમિની. હવે આ પૂર્વ મીમાંસા છે ને એ કર્મકાંડનું શાસ્ત્ર છે અને વેદો સાથે સીધું સંબંધ રાખે છે. એટલે વધુ પડતું વૈદિક છે. વૈદિક તો બીજા ખરા, પણ આ વધુ પડતું વૈદિક છે. એ શાસ્ત્ર, કારણ કે વેદોની અંદર છે ને પુષ્કળ કર્મકાંડ ભર્યું છે. એ કાળમાં જે ઋષિમુનિઓ હતા ને એ જંગલોમાં રહેતા, વનમાં રહેતા, અને પ્રજા બહુ આછી. પ્રજા આછી એટલે તમે કલ્પના કરી શકો છો કે વૈદિક કાળમાં ભારતની પ્રજા કેટલી હશે, આખા ભારતની પ્રજા કેટલી હશે? બસ 25-50 લાખ. અકબરના સમયમાં 16 કરોડ હતી. અકબરના સમયમાં ભારતની. પછી એ વધતી અંગ્રેજોના સમયમાં 30 કરોડ થઈ. અંગ્રેજો જયારે ગયા 1947માં ત્યારે 33 કરોડ હતી. આજે 95 કરોડ છે. આજે 95 કરોડ છે. પહેલા છે ને રોગોના દ્વારા, બીજા બધા કારણોસર પ્રજા વધતી જ નહીં. પ્રજા વધતી જ નહીં. આજે પ્રસૂતિમાં મરી જાય, તે બધા ઘણા કારણો. 1947નો જ રેશિયો હતો ભારતનો. 1000 બાળકોએ 450 છોકરા મરી જતા, એટલે લગભગ 45%. હવે પછી હોસ્પિટલો થઈ, મેટર્નિટી હોમ થયા, દવાખાના થયા, આ થયું, તે થયું, ફલાણું થયું. આજે રેશિયો આવીને ક્યાં ઉભો રહ્યો ખબર છે? આજે રેશિયો લગભગ 100-125 આવી ગયો. અને એમાંય ગુજરાત ને કેરળમાં તો એ 25-30 આવી ગયો. બંગાળમાં 100-125, બિહારમાં. ને જાપાન, જર્મની, અમેરિકામાં એ રેશિયો 7%. 1000 માત્ર. પણ એમના ત્યાં શું છે કે 1000 જન્મવાના જ મુશ્કેલી હતી. આપણા ત્યાં જન્મ એટલે આ પ્રજા વધી.
પ્રજા વધવાનું મૂળ કારણ છે કે વૈજ્ઞાનિક જે સગવડો મળી, સારી કેલરી, સારી સમાજ વ્યવસ્થા થઈ, સમાજ વ્યવસ્થા સારી થઈ, એટલે પછી પ્રજા બધી મૃત્યુનું પ્રમાણ ઘટ્યું. આ બાજુ ઉંમર વધી એટલે આ બાજુ પણ મરનારો વર્ગ ઘટ્યો. મેલેરિયામાં મરી જતા, પ્લેગમાં મરી જતા, ફલાણા રોગમાં મરી જતા, ગામના ગામ બધા સાપ દુકાળમાં મરી જતા, તે બધું મરણ અટકી ગયું. એટલે પ્રજા વધી. હિન્દુઓ વધ્યા, મુસ્લિમો વધ્યા, બધા વધ્યા. અને એક બીજી વાત પણ તમને કહું કે આખી દુનિયાના બધા ક્ષેત્રોમાં અલ્પસંખ્યકો જ રાજ કરતા હોય છે. અલ્પસંખ્યકો જ રાજ કરતા હોય છે. તમે જંગલમાં જાઓ તો 5-25 સિંહ હોય અને પેલા બધા તો લાખો હોય, એ રાજ ના કરે. પણ જે મુઠ્ઠીભર હોય ને એ જ રાજ કરતા હોય. હા, તુત્સી ને હુતુ. અને ભારતમાં પણ આ રજપૂતો મુઠ્ઠીભર જ હતા. 6% રજપૂતો હતા તો 6% એ રાજ કર્યું. પછી 1/2% મુસ્લિમો આવ્યા, એમણે રાજ કર્યું. પછી 5% નહીં એટલા અંગ્રેજો આવ્યા, એમણે રાજ કર્યું. ને આ 99%, 99.5% કશું જ નહીં. કેમ નહીં? એનું સોલ્યુશન ખરું જ. એટલે હિન્દુઓમાં પણ તમે જોશો તો જે પ્રજાનો જન્મદરનો રેશિયો ઓછો છે એ સુપર પ્રજા બને છે, અને જેનો જન્મદરનો રેશિયો બહુ મોટો હોય છે એ તો લોઅર પ્રજા થઈ જાય છે. વાણિયા, બ્રાહ્મણ, પટેલ વગેરે વગેરે, જે એનો જન્મદરનો રેશિયો ઓછો, 2 બાળક 3 બાળકો આવે, અને જેનો જન્મદરનો રેશિયો બહુ મોટો છે ને એ તો મજૂરો તગારા ઉંચકે, ફલાણું કરે, ઘંટીનો લોટ ખાઈને જીવે. આ ચડોતરમાંથી પટેલો જ કેમ બહાર નીકળ્યા? આ બીજા કોઈ બહાર ના નીકળે. એ મરી જાય તો ગામમાં ને ગામમાં જ રહે. એટલે જે સુપર પ્રજા છે એનો રેશિયો ઓછો હોય છે. અને ઉંદરડી છે એ 1 વર્ષમાં એક ઉંદરડીનું 250 પરંપરા થઈ જાય, 250 બચ્ચા એક જ વર્ષમાં. હા, એટલે એનું થાય, પછી એમાં થાય, પછી એમાં થાય, તો વર્ષે જો તેનો કુલ વંશ જુઓ તો 250. એમાં જે મુસ્લિમો છે ભારતમાં, એમના મહોલ્લામાં જાઓ તો ઉભા રહેવાનું મન ના થાય. એટલા બાળકો છે પણ ભૂખે મરતા હોય. પછી કઈ ગજવા કાપે, કઈ રિક્ષા ચલાવે, કઈ આ કરે, કઈ ગુંડાગીરી કરે, અડ્ડા ચલાવે, ફલાણું કરે. હવે એને કોઈ લાઈન ઉપર લાવતું નથી, તોફાનો કરાવે એમની પાસે. એટલે આ મીમાંસકો છે એ વધુ પડતા વૈદિક છે. અને વધુ પડતા વૈદિક હોવાનું અર્થ છે કે એ આ ઋષિમુનિઓ વગેરે બધા છે એ જંગલોમાં રહેતા, અરણ્યોમાં રહેતા. એટલે આપણા પુસ્તકોને અરણ્ય નામે આપેલું છે. એટલે ત્યાં શું થાય, કદાચ કે મેલેરિયા ને એ બધું વધારે હોય, અને એ બધું વધારે હોવાના કારણે ઔષધિઓનો ધુમાડો કરે, જાત જાતની જે ઔષધિઓ છે ને એનો ધુમાડો કરે. એ જે આજે પણ તમે મુસ્લિમોમાં લોબાન કરવાની પદ્ધતિ જોઈ શકો, અને ક્રિશ્ચિયનોમાં પણ. હું દક્ષિણ અમેરિકા ગયો તો ત્યાં એ લોકો આવું ડબલું રાખીને અંદર આમ ધુમાડો કરીને આમ કરતા હોય છે, એટલે ધૂપ કરતા હોય છે. તો જે સુગંધિત દ્રવ્યો છે, સુગંધિત જે ધૂપો છે, એ ધૂપો બધા કરે. પછી એનું આખું શાસ્ત્રીયકરણ થયું હશે, અને શાસ્ત્રીકરણમાં એની સાથે મંત્ર બોલવો, પછી આહુતિ આપવી, આમ કરવું, અને થતાં પશુ બલિ આપવું. તો પશુ બલિ તો આખી દુનિયામાં પહેલા હતું, બધા ધર્મોમાં કોઈને કોઈ રીતે પશુ બલિ હતા. એના ટુકડા કેમ કરવા, ફલાણું કેમ કરવું, એ બધું થતું. તો એનો અતિરેક થઈ ગયો, અને એ અતિરેકના કારણે બૌદ્ધ અને જૈનોનું અસ્તિત્વ આવ્યું કે ભાઈ આ ખોટું છે. પણ આ લોકોનું એક જમા પાસું ખાસ છે, એ સમજવા જેવું છે. આ જે મીમાંસકો છે ને એ કર્મવાદી છે. કયા વાદી છે? કર્મવાદી છે. એ એમનું એમ કહેવું છે કે તમારે જિંદગીભર કર્મ કરવા જ જોઈએ, કર્મનો ત્યાગ નહીં કરો. એટલે આ સંન્યાસને નથી માનતા, આ સંન્યાસ લેવાને નથી માનતા. એ તો કહે છે સંન્યાસ લેવાય જ, ખોટી વાત છે. મૃત્યુ પર્યંત યાવત જીવેત અગ્નિહોત્રમ જુહુયાત, ત્યાં સુધી અગ્નિહોત્ર એને રોજ કરવાનું જ. શંકરાચાર્ય જયારે
મંડન મિશ્રના ત્યાં પહોંચ્યા એટલે મંડન મિશ્ર છે એ મીમાંસક છે, બંધ હતું એટલે વરંડો કૂદીને ગયા અંદર. એટલે એને કહ્યું કૂતો મંડીન. એ મુડિયા તું ક્યાંથી આવ્યો? માથું મુડાયેલું હોય ને એટલે એને તિરસ્કારમાં આ શબ્દ કહેલો, કૂતો મંડીન. એટલે શંકરાચાર્ય એનો ઉપાલંબ કર્યો, મશ્કરીમાં કહ્યું આ ગલાત. અર્થ સમજ્યા તમે? પેલો એમ કહે છે કે આ બારણું કેમ બંધ રાખેલું કે જયારે એ અગ્નિહોત્ર વગેરે કરતા હોય ત્યારે કોઈ શુદ્ર કે એવો તેવો માણસ આવીને એના ઉપર નજર ના નાખી જાય, કોઈ કાગડો, કોઈ કૂતરું, કોઈ ફલાણું. એટલે બારણું બંધ કરી અને વરંડો બંધ કરીને એ અગ્નિહોત્ર કરતો હતો. પેલા તો ઉપરથી આવ્યા એટલે પેલા એમ કેવું તું ક્યાંથી આવે છે? હવે એનો પેલો જવાબ શું આપે છે કે આ ગળાથી મારું મુંડન કરાવેલું છે, કે આ ગલાત. પ્રશ્ન અને ઉત્તર જુદો થઈ ગયો ને. પેલો કુતઃ એટલે ક્યાંથી, અને આ એને એમ સમજીને જવાબ આપે છે કે તારું મુંડન ક્યાંથી કરાયેલું છે? તો કે આ ગલાત. પછી બેમાં શાસ્ત્રાર્થ થયો, તો બધી લાંબી વાત છે. એટલે આ મીમાંસકો એમ માને છે કે તમારે કર્મ તો કરવું જોઈએ, આ કર્મવાદી છે. પણ આમની મુશ્કેલી શું છે કે આ કર્તવ્ય કર્મ એટલે આ હોમ હવન, બીજા નહીં. જેને બીજા આપણે કર્મો કહીએ ને એ નહીં. તમારે આખી જિંદગી હોમ હવન કરવા જ જોઈએ. એટલે આ એક તો કર્મવાદી છે. પેલા બીજા બધા જે થયા ને એ કર્મને ઢીલું માને છે. શંકરાચાર્ય કર્મને બહુ મહત્વ નથી આપતા, કર્મને મહત્વ નથી આપતા. એ તો એમ કહે છે કે અજ્ઞાનીઓ માટે કર્મ છે. જ્ઞાનીને કઈ કર્મ હોય એટલે પછી ભારતમાં જ્ઞાનીઓ ઘણા થયા અને બધા જ્ઞાનીઓએ કર્મ છોડી દીધા અને એમણે બીજાને પણ કર્મ છોડાવ્યા. આ તો અજ્ઞાનીઓ માટે છે. ભગવદ્ ગીતા છે ને એમાં કર્મનો સિદ્ધાંત ઘણો છે. એના ઉપર શંકરાચાર્ય જે ભાષ્ય લખ્યા છે એ દરેક ભાષ્યમાં એમણે આ પક્ષ સ્થાપિત કર્યો છે કે આ બધું જે તસ્માદ કુરુ કર્મત્વમ એ અજ્ઞાનીઓ માટે છે. જ્ઞાની માટે કોઈ કર્મ કરવાની જરૂર નથી. તો જ્ઞાનીએ શું કરવાનું? પ્રારબ્ધ ભોગવી લેવાનું. પ્રારબ્ધ ભોગવી લેવાનું એટલે તમારે બેસી તમારા પ્રારબ્ધમાં હશે ને એટલે તમને ભિક્ષાય મળી રહેશે, તમને બધું મળી રહેશે. હજી એક પ્રશ્ન આમાં થાય કે તમે કોણ, કઈ વ્યક્તિ, કયા વખતે શું કહેતી હતી, કયો ઉપદેશ આપતી હતી, શેમાં માનતી હતી, એ તો કહ્યું. પણ એ સાચું તમારી દ્રષ્ટિએ છે તો હું કહું છું ને જોડે જોડે. શંકરાચાર્યએ કહ્યું એ સાચું કહેવાય? ના કહેવાય, ના જ કહેવાય. એટલે મેં આખું એક પુસ્તક લખ્યું છે, વેદાંત સમીક્ષા. તમે બધા પુસ્તકો વાંચી જજો. વેદાંત સમીક્ષા મેં પુસ્તક લખેલું છે કે આ પ્રકારના ઉપદેશે ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું. અત્યારે ભારતમાં પરદેશના 3,000 પાદરીઓ છે, એટલે ગોરા પાદરીઓ, કાળા નહીં. એ 3,000 પાદરીઓ જેટલું કામ કરે છે એટલું અમે 60 લાખ નથી કરતા. અમે સાધુઓ 60 લાખ છીએ અને પેલા 3,000 છે. પણ એ 3,000 જે કામ કરે છે એ આ 60 લાખ નથી કરતા. એમાં 60 લાખનો દોષ નથી, બ્લુ પ્રિન્ટ એવી છે. એમને શીખવાડવામાં એવું આવે છે કે બસ પ્રારબ્ધ ભોગવી લેવાનું, આપણે કશું કરવાનું હોય નહીં. આ પ્રપંચ છે, મિથ્યા છે, ત્રણેય કાળમાં મિથ્યા છે. તમે તમારું પતન કેમ થયું? તમારી અધોગતિ થવાનું કારણ શું છે? થિયરી જ ખોટી. હવે આ 60 લાખ છે એને જો તમે કાર્યકર્તા બનાવ્યા હોત કે આ જે પાદરીઓ જે કામ કરે છે એ કામમાં એમને લગાડ તો હિન્દુ ધર્મને કોઈ આંચ આવવાની હતી જ નહીં. હરદ્વારમાં નાના મોટા 10,000 આશ્રમો હશે, 10,000 આશ્રમો. મારા માટે એટલે અહીં હરદ્વારમાં રહેવાનું, ફરી પૈસા ખૂટે એટલે અમદાવાદ, મુંબઈ, લંડન આમ તેમ જઈને પછી પાછા પૈસા લઈ આવવાના, એકાદ બે યજ્ઞો કરવાના, એકાદ આમ કરવાનું. એટલે એ નિમિત્તે લોકો બધા પૈસા આપે અને આશ્રમો જાહો જલાલી વાળા પાછા. પણ એમાંથી થાય છે શું? હવે હું ઘણી વાર કહું કે આ બધા આશ્રમો આખા ભારતના એક તાલુકે ગોઠવાઈ ગયા હોત તો બધા 10,000 ત્યાં ભેગા થવાની શી જરૂર છે? હરદ્વારની પ્રજા પાછી નથી માનતી.
હરિદ્વારની પ્રજા તો વિરોધી થઈ ગઈ છે, ત્રાસી ગઈ છે. આ સ્વાભાવિક છે. તો અહીંયા બધા આટલા બધા ભેગા થવાની જરૂર શું છે? આ સ્વકેન્દ્રિત છે. પ્રજા માટે નહીં, સમાજ માટે નહીં, ધર્મ માટે નહીં, રાષ્ટ્ર માટે નહીં. અને પેલા બધા જે જંગલોમાં જઈને સ્કૂલો બનાવે છે, દવાખાના બનાવે છે, તો એ સ્વકેન્દ્રિત નથી. નહીં તો એ નાગાલેન્ડમાં મેલેરિયાના એરિયામાં વીછી ને સાપ ને એમાં જઈને આ ગોરી પ્રજા છે, નનસો ને તમે જુઓ તો મેલેરિયા, રક્તપીતિયા ને એ ત્યાં જઈને જે આશ્રમો બનાવે છે એ લોક કેન્દ્રિત છે, સેવા કેન્દ્રિત છે. અને આ સ્વકેન્દ્રિત છે. અને સ્વકેન્દ્રિત છે એની પૂજા થાય છે, એનો જય જયકાર થાય છે, એને મહાપુરુષ માનીએ છીએ. હવે જ્યાં સુધી તમે એને મહાપુરુષ માનો, આ બ્લુ પ્રિન્ટ થઈ તમારી, તમારો ઉદ્ધાર કદી ના થઈ શકે. અને જો ભૂલે ચૂકે કોઈ લોક સેવા કરવાનું કામ કરે તો લોકો એના વિરોધી થઈ જાય છે, લોકો એને સહન નથી કરી શકતા. મેં અહીં સુઈગામમાં થોડું દુષ્કાળનું કેન્દ્ર કરેલું તો અમારે બધા સાધુ, તારું કયું પાપ જાગ્યું તું આ બધા આમાં પડ્યો? અરે આ લોકો બધા ભૂખે મરે છે, પાણી વિના ટટ, તો એ તો સૌ પોતપોતાના ગયા જન્મના પ્રારબ્ધ ભોગવે, એમ કે આપણે શું કરીએ? એટલે આ દાખલા તરીકે દ્વારકાવાળા સ્વામી, એમને આ રીતે જ સહન કરવાનું થયું. એ માણસે બહુ સેવા કરી, ઘણું કામ કર્યું. એટલે પેલા બધા જે નક્કામાં બેઠા હતા ને, તગડદિન્ના કરનારા, એનાથી આ સહન ના થયું. અને પછી એને લપેટમાં લઈને બિચારાની દુર્દશા કરી નાખી, ભોંડી દશા કરી નાખી. કારણ કે બ્લુ પ્રિન્ટ તમારી આવી છે. હું જો ભોંયરામાં બેસી રહું, કશું ના કરું, તો લોકોના ટોળે ટોળાવું. અરવિંદ, રમણ મહર્ષિ, રાજચંદ્ર, આ બધાને તમે જુઓ ને, એમણે દેશનું, સમાજનું, માનવતાનું કયું કાર્ય કર્યું? અને છતાં એ મહાનમાં મહાન છે. કામ તો ગાંધીજીએ કર્યું ને. આ તો બધા ભોંયરામાં બેસી રહેનારા, બોલે જ નહીં, મૌન. અને તમને કહે કે આ બધું છોડો ને મૌન થઈ જાઓ. અને ભગવાન તરીકે બધા પૂજાય છે. આવા તો કેટલા હજારો છે. તમારી બ્લુ પ્રિન્ટ આવી છે. અને જ્યાં સુધી આવી બ્લુ પ્રિન્ટ રહે, કોઈ દિવસ તમારો ઉદ્ધાર ના થઈ શકે. તમે આ લોકોની સામે ટકી નહીં શકો. ક્રિશ્ચિયનોની સામે સેવાના ક્ષેત્રમાં નહીં ટકી શકો, અને મુસ્લિમોની સામે સમાનતાના ક્ષેત્રમાં નહીં ટકી શકો. મુસ્લિમોએ જે આભડછેટ જેવી કોઈ વસ્તુ નહીં ને મસ્જિદમાં એક સમાન બેસાડવાની, એ બધાના સામે ક્યાં ટકી શકવાના હતા? માઇનસ પોઈન્ટ ઉપર તમે ચાલો છો. પેલા પ્લસ પોઈન્ટ ઉપર ચાલે છે, તમે માઇનસ પોઈન્ટ ઉપર ચાલો છો. હવે માઇનસ પોઈન્ટને જ્યાં સુધી તમે દૂર ન કરો ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની છે. સમજણથી કરાય ને. પહેલા આ વાતને સમજાવે છે કોણ? બધા તો માઇનસ પોઈન્ટને જ પોતાનો જય જયકાર કરે છે. માઇનસ પોઈન્ટને જ પોતાનો જય જયકાર કરે છે અને લોકો તાળીઓ વગાડે છે. પહેલા તો હું વર્ષોથી આ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ આપણે બધું માઇનસ પોઈન્ટ લઈને ચાલીએ છીએ એટલે માર ખાય છે. પેલાની પાસે પ્લસ પોઈન્ટ છે. બાકી પૈસો તમારી પાસે ઘણો છે, બુદ્ધિ ઘણી છે, એજ્યુકેશન ઘણું છે, ટોળા ઘણા છે, બધું છે, પણ બ્લુ પ્રિન્ટ છે એ બ્લુ પ્રિન્ટ આખી માઇનસ પોઈન્ટ વાળી છે. એને પ્લસ પોઈન્ટ વાળી કરવી છે. આ મીમાંસકો છે, એ મીમાંસકો કર્મવાદી છે. એમનું એમ કેવું છે જ્ઞાનબાન કઈ નહીં, જ્ઞાનબાનને કોઈ મહત્વ નથી આપતા. જ્ઞાન એટલું જ કે કયા કર્મમાં કઈ શ્રુતિ એટલે કયો મંત્ર, કેવી રીતે કર્મકાંડ કરાય એ જ્ઞાન. બાકી કોઈ હું આત્મા છું ને મને સાક્ષાત્કાર થયો ને એવું કશું જ નહીં, એ કઈ. એટલે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ બે વેદને માને છે, પણ વેદને માનવામાં જે વેદ વાક્યોને આ લોકો પ્રમાણ માને છે એને પેલા નથી માનતા, અને પેલાના જે વેદ વાક્યો છે એને આ નથી માનતા. ખ્યાલ આવે? બંને વેદને માનનાર. પણ આમનું શું, મીમાંસકોનું શું કહેવું છે? જયારે લખવું હોય તો લખજો. જે વાક્યોમાં આજ્ઞા હોય, આદેશ હોય, જે વેદ વાક્યોમાં આદેશ હોય, આજ્ઞા હોય, એ જ વેદ વાક્યો પ્રમાણ છે. જેમાં આજ્ઞા આદેશ ન હોય, એટલે તમારે કૌંસમાં લખવું હોય તો લખજો લિંગ લોટ તવ્યત પ્રત્યય. આજ્ઞા માટે સંસ્કૃતમાં
આ પ્રત્યયો લગાડે. લિંગ લોટ તબિયત પ્રત્યય ન હોય એ બધો અર્થવાદ છે. અર્થવાદ વચ્ચે કહી દઉં તમને, અર્થવાદ એટલે શું ખ્યાલ આવ્યો તમને? કારણ કે અર્થવાદનો પાછો અર્થ કરવો પડે ને. અર્થવાદ એટલે શું? તો નીચે લખો, હું લખાવે, નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. નિંદા સ્તુત્યાત્મકમ, સ્તુતિ, નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. માનો કે તમારે એક કામમાંથી લોકોને પાછા વાળવા છે, એટલે તમારે એ કામના ઉપર ઘૃણા કરાવવી જોઈએ, નિંદા કરવી જોઈએ. માનો કે તમારું છોકરું દારૂ ના પીવે, મારું છોકરું દારૂ ના પીવે, તો હવે છોકરાને તમારે એ દારૂ ઉપર ઘૃણા કરાવવી જોઈએ નિંદા કરીને, અને એનો ભય બતાવવો જોઈએ. એટલે તમે એવું લખી દો કે ફલાણા માણસે 1 પ્યાલી દારૂ પીધો અને એના કારણે એને 10 કરોડ વર્ષ સુધી નરક ભોગવવું પડ્યું. તો આને શું કહેવાય? નિંદા. એને અર્થવાદ કહેવાય. આ સિદ્ધાંત વાક્ય ના કહેવાય. એવી રીતે તમે જો 11 કરશો તો તમારા બધા કર્મ બળીને ખાક થઈ જશે. તમે ગંગામાં નાશો તો તમારા બધા પાપ બળીને નષ્ટ થઈ જશે. આને શું કહેવાય? અર્થવાદ. આને સિદ્ધાંત વાક્ય ના કહેવાય. માનો કે કોઈ વૈદ્ય છે અને એ વૈદ્ય એમ કહે છે કે અરે મારું આ જે ચૂરણ છે ને, હાજમા હજમ ચૂરણ, એ એટલું શક્તિશાળી છે કે મુઠ્ઠી ભરીને જો પહાડ ઉપર નાખો ને તો પહાડ ઓગળી જાય, પહાડ પણ ઓગળી જાય. તો હવે આંતરડાનું શું થાય? કોઈ વિચાર કરો. જો પહાડ ઓગળી જતો હોય તો કઈ પહાડ ઓગળે? પણ કહેવાનો ભાવ શું છે કે અતિરેક કરીને વાત કરી. આમ આપણે વ્યવહારમાં, પ્રચારમાં પણ આ એડવર્ટાઇઝ વાળા એ જ કરતા હોય છે. અતિશયોક્તિ કરે ને એડવર્ટાઇઝ વાળા, આમ ડાઘા નીકળી જાય ને આમ થાય ને બધી આખો દાડો કાં તો સાબુ નહીં આવે, કાં તો ખાવા નહીં આવે, કાં તો ગાડીઓ નહીં આવે. એટલે નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. આપણે નથી પેલી આરતીમાં બોલતા, ભણે શિવાનંદ સ્વામી મોક્ષ ગતિ જાશે. આ જે આરતી કોઈ ગાશે તો એની મોક્ષ, તો પછી આ બધું કરવાની કઈ જરૂર રહે? એટલે આવી રીતે જેની અતિરેક ભરી વાતો કરી હોય નિંદામાં અથવા સ્તુતિમાં, વખાણ કરવામાં, એને કહેવાય અર્થવાદ. આ વેદાંતિઓ જે છે શંકરાચાર્યના, એ લોકો જેને મુખ્ય પ્રમાણ વાક્ય માને છે, 4 મહાવાક્યો માને છે, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ વગેરે વગેરે, એ બધા અર્થવાદ છે. તો એમ કે બકવાદ છે, બહુ મહત્વના નથી. પેલા મહાવાક્ય માને છે. જો બેમાં કેટલો ભેદ છે. કારણ કે એમાં લિંગ લોટ તબિયત પ્રત્યય નથી, આદેશ નથી. એટલે એ તો બધા અર્થવાદ છે, વચ્ચે આવેલી વાતો છે. પ્રમાણ વાક્યો કયા છે? કે જેમાં આદેશ હોય, જેમાં આજ્ઞા હોય. ઉદિતે જુહોતિ યાવત જીવેત અગ્નિહોત્રમ જુહુયાત. આ જુહુયાત છે ને એ આદેશ છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી આવું કરો, એ આદેશ છે. દાખલા તરીકે સત્યમ વદ, એ વદ આદેશ છે. ધર્મમ ચર, એ આદેશ છે. એટલે આદેશાત્મક જેટલા વાક્યો વેદોમાં છે એ પ્રમાણ છે, અને બાકીના તો બધા પરચુરણ વાક્યો છે. એટલે હવે બે એક જ વેદને માનતા હોવા છતાં બંનેની જે ધારણાઓ છે, માન્યતાઓ છે, એ જુદી જુદી છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આંખો અહીંયા જે બધી ગેધરિંગ થઈ છે દેશની અંદર, હવે જે તમે કહો છો અને જે થઈ રહ્યું છે અત્યારની, એને ક્યાં લઈ જશે? હા, તો એ તો આપણે વિચાર કરવાનો. હું તો પીપુડી વગાડું છું. આ નગારા ખાનામાં પીપુડી વગાડું છું. આ નગારામાં બધા નગારા વાગી રહ્યા છે. એટલે મને તો ઘણી વાર નિરાશા થાય કે આ મારી પીપુડી કોણ સાંભળશે? આ પણ કદાચ થોડા ઘણા લોકો સાંભળે અને એમાંથી વધારે લોકો સમજતા થાય તો થાય, ના થાય તો કઈ નહીં. મારે તો મારો પ્રયત્ન કરવો જોઈએ, પછી એના પરિણામ આવે કે ના આવે. હા, બરાબર છે. આપ જે આપ તો છે એ પ્રમાણે બીજા
કોઈ ના કે, કોઈ નથી કહેતા, કોઈ નથી કહેતા. ના ને ના ના ના, કોઈ નથી. જે પડી ખરા સાંભળતા હતા એ બધા બીજા કે હે હા, પણ મુદ્દો શું છે કે એક તો 99.99% સાધુઓ સાંપ્રદાયિક છે, એટલે એમના સંપ્રદાયની ઘરેડમાં જ ઘૂમ્યા કરતા હોય, એમનું મુક્ત નોલેજ નથી, અને રાષ્ટ્રવાદી ચિંતન નથી, માનવતાવાદી ચિંતન નથી, ભવિષ્ય એમને દેખાતું નથી. એટલે બહુ તો એ મુસલમાનને ગાળો દે, ક્રિશ્ચિયનોને વટલાવે છે, આમ કરે છે, તેમ કરે. અભી વટલાવે છે તો તમે વટલાવો ને. તમે કેમ નાગાલેન્ડમાં પહેલા ના પહોંચ્યા? મિઝોરમમાં તમે કેમ ના પહોંચ્યા? નાગાલેન્ડમાં 65 પાદરીઓને આ નાગાલેન્ડની પ્રજા કાચા ને કાચા ખાઈ ગઈ હતી, અને છતાં એ લોકોએ જવાનું બંધ ના કર્યું. આજે આખા નાગાલેન્ડને ક્રિશ્ચિયન બનાવી દીધા. આ કઈ તો બહુ જનોની પ્રજા હતી. પાદરી જાય એટલે મારીને કાપીને ખાઈ જાય, દર્પણ લઈને જાય, બાઇબલ લઈને જાય. 65 પાદરીઓએ બલિદાન આપ્યા, પછી એ પ્રજા ક્રિશ્ચિયન થઈ. તો આપણે તો કોઈ ગયા જ નહીં. હવે અમે બધા ક્યાં જઈએ? અમદાવાદ કોઈ શેઠિયા, કોઈ મુંબઈના શેઠિયા, કોઈ લંડનના શેઠિયા, કોઈ યજ્ઞ કરો, ફલાણું કરો, સપ્તાહ કરો, અહીં પોથી ઉપર બેસો, અહીં ફલાણે બેસો, આરતી ઉતારો. તો તમે તો માઇનસ પોઈન્ટમાં જીવી રહ્યા છો. માનો કે તમે, પણ પેલા તો ઠેઠ જંગલોમાં જાય છે, અને ત્યાં જઈને સ્કૂલો ઊભી કરે, દવાખાના ઊભા કરે. એ આખી આફ્રિકાની પ્રજા તમે જુઓ, કેન્યા, યુગાન્ડા, તાંજાનિયા, એ પ્રજાને કેટલી અને તૈયાર કરી આપી. આપણે વર્ષોથી રહેતા, પણ આપણે આપણા બોયને ના બનાવીએ હિન્દુ. આપણો બોય 30 વર્ષથી 40 વર્ષથી હોય, એને જય શ્રી કૃષ્ણ બોલતા ના શીખવાડીએ. પેલા નકુરુ કિસુમુ એ નકુરુ, પેલા હિરજી બાપા કે આ હિરજી બાપા, એને બિચારા ખરેખર થોડાક આફ્રિકનોને તૈયાર કરેલા ભજન ગાયને. તો હું જિંજા ગયેલો ત્યારે એક ગરડા સજ્જન આવ્યા, તે મને કે પેલો હિરજી છે ને, તે એણે આ બધા કાળિયાને આપણા મંદિરમાં ગરી દીધા હતા, એમ કે ગરી ગયા હતા. તે મેં બધાને તગડીને બહાર કાઢ્યા. મેં બધાને બહાર કાઢ્યા, એમ કે એ બધા અપવિત્ર કરે મંદિરને. હવે તમે મરવાના છો, આ રીતે તો તમારો કોઈ દાડો ઉદ્ધાર થઈ શકે? હા, એ ખરું, પણ હવે એ કેટલાય, અને આ આખી તમારી મેથડ જ થિયરી જ આવી છે. શંકરાચાર્ય છે, ફલાણા છે, બધા આજે પણ એટલું જ આભડછેટ ને બધું માનતા હોય. તો કેવી રીતે આનું પરિણામ શું આવી શકે? હું અમારા બાબાને ઇન્ડિયા લઈ ગયો 11-12 વર્ષમાં, અને જે તમે કહ્યું ને ત્યાં મંદિરોમાં જેવા ખીણોની અંદર, ગુફાઓની અંદર એને જે સ્ટેચ્યુ ને બધું જોયું, એને મેં સવાલ પૂછ્યો હતો, અજંટા ઇલોરા, કે દાદી આટલું બધું ઘરેણા ને બધું સારું પહેરતા હતા એ જમાનામાં માણસો, હવે શું થઈ ગયું દેશની અંદર? That was the question asked. હવે જે તમે કહો છો માઇનસ પોઈન્ટ, એટલે મુદ્દો સમજવાનો છે કે આ આખી પદ્ધતિ તમે માઇનસ પોઈન્ટ ઉપર લઈને ચાલો છો. હું ઘણી વાર કહું એટલે લોકો મને કે તમે મુસલમાનોના વખાણ કરો છો, તમે ખ્રિસ્તીઓના વખાણ કરો છો. તો હું કહું કે હું વખાણ એટલા માટે કરું છું કે આપણને એમાંથી બોધ પાઠ મળે, આપણે એમાંથી શીખીએ. હવે માનો કે દાખલા તરીકે મસ્જિદ છે, તો મસ્જિદની અંદર ચોરી કરવાનું શી વસ્તુ છે? અને આપણા મંદિરોમાં તો આ મંદિરોમાં જે સોનું ચાંદી છે ને, એણે પેલા મોહમ્મદ ગજનીને બોલાવ્યો. એ રાજ કરવા નતો આવ્યો, મંદિરો લૂંટવા માટે આવ્યો. એટલે તમારી ગુલામીમાં પહેલું કારણ તો આ મંદિરો થાય, બરાબર? હવે મસ્જિદની અંદર કોઈને નમાજ પડવી હોય તો કેટલો ખર્ચો થાય? આ એનો પ્લસ પોઈન્ટ છે. આપણે મંદિરમાં દર્શન કરવાનું હોય તો એમાં બધા ભાવ લખેલા હોય છે. તમે જોજો, બધામાં લિસ્ટ લખેલું હોય છે કે આ કરાવો તો આટલા પૈસા, આ કરાવો તો આટલા પૈસા, આ કરાવો તો આટલા પૈસા. તો તમને બેનો ભેદ નથી દેખાતો? પછી અમુક માણસોને અંદર લઈ જાય, અમુકને આટલે રાખે, અમુકને આટલે. પેલાના ત્યાં તો જે પહેલો આવ્યો એ પહેલી લાઈનમાં બેસે. બાદશાહ હોય અને જો એ મોડે આવ્યો હોય તો એ મોડેની પાછળની લાઈનમાં બેસે. એના માટે કોઈ આગળ રિઝર્વ ના રાખે. પછી એને અબીલ, ગુલાલ, ચોખા, કંકુ કશું જ ના જોઈએ. અને આપણે તો બધી સામગ્રીઓ, એટલી બધી સામગ્રીઓ. હવે એ સામગ્રી બધી મંદિરમાં તમે, તો મંદિર ગંદાતું થવાનું જ. નારિયેળ ને ગોળ ને દૂધ ને દહીં ને ઘી ને ફલાણું ને ફલાણું
તો અહીંયામાં માખીઓ ને ઉંદર ને બધા વેસ્ટે થશે ને ગંધાતોય થશે. તો હવે તમે કેમ આ તમે પેલાનો પ્લસ પોઈન્ટ છે કે તમારો પ્લસ પોઈન્ટ છે? અને પછી આ મંદિરમાં આવનારા બધા એકબીજાને ધક્કાધક્કી કરે છે. તો પેલા તો શાંતિથી, કોઈ પોલીસ નહીં, બધા શાંતિથી નમાજ પડે, પછી એકબીજાના ગળે વળગે છે. તો તમે એ પ્લસ પોઈન્ટ તમને નથી દેખાતો? હવે આપણે જો આવું કરવા જઈએ તો આ મંદિરોની આવક જાય બધી, કોણ જવા દે? એટલે પડદા પાડવાના, પડદા આમ કરવાના, પડદા આમ કરવાના, આમ કરવાના. ઠાકોરજીનો આ ભોગ ધરાવો તો આટલા પૈસા, ઠાકોરજીને પલાણો ભોગ ધરાવો તો આટલા પૈસા. બધા પૈસા જ લખેલા હોય, બધા આખું લિસ્ટ લખેલું હોય. પેપરોમાં આપણે સપ્તાહ કે યજ્ઞોની વાત આવે તો એ બધા ભાવ લખેલા હોય. પણ તમે કોઈ મુસલમાન કે ક્રિશ્ચિયનોના આવા ભાવ લખેલું જોયું તમે? તો તમે કેમ આ નથી સમજતા કે ભાઈ એનો પ્લસ પોઈન્ટ છે? આપણે કોમર્શિયલ થઈ ગયા, ધર્મને આખું કોમર્શિયલ રૂપ આપી દીધું. અને પેલા લોકોએ તમે ચર્ચમાં આવો, પ્રાર્થના કરો, વગેરે કરો, તો એ એનું પ્લસ પોઈન્ટ છે. અને આપણે જોઈએ કે ભાઈ આ કંઈક આપે એવો આવ્યો છે, કેવો છે, કેવી ગાડી લઈને આવ્યો છે, શું છે, એટલે એવી ટ્રીટમેન્ટ આપો. આખું કોમર્શિયલ સેન્ટર બનાવી દીધું. એટલે એની પાસેથી શીખવાનું છે. અને એની પાસેથી આ સરદારો શીખ્યા. આ જે શીખો છે ને એ શીખ ધર્મ ઉપર ઇસ્લામની અસર છે, હિન્દુઇઝમની પણ છે ને એની પણ છે. એટલે એને વચ્ચે ગુરુ ગ્રંથ સાહેબ મૂકી દીધો. બાકી કોઈ દેવ દેવી ફલાણું ફલાણું કશું જ નહીં. ને તમે જઈને માથું ટેકો, કોઈ પણ જાય, બધાના માટે છૂટ, બેસો, સાંભળો, પ્રસાદ આપે, કડા પ્રસાદ, તે બધાને સરખો, એક સરખો. આભડછેટ જેવી કોઈ એના લંગરમાં જાઓ, માથા ઉપર કપડું નાખો, લાઈનમાં બેસી જાઓ, બધા સાથે બેસી જાઓ. તો એ જો આ શીખ પ્રજા બળવાન કેમ બની? કારણ કે એ ઇસ્લામ પાસેથી જે શીખવા જેવું હતું એ શીખી, આભડાની વટલાયની. અને આપણે એ ના શીખ્યા અને શીખવા તૈયારી નથી. એટલે મીમાંસકો છે, એ મીમાંસકો કર્મવાદી છે. એ લોકો સ્વર્ગને માને છે, મોક્ષને નથી માનતા. એનો પોઈન્ટ લખવા જેવો છે, નોંધવા જેવો છે. હરીન્દ્રભાઈ, એનો પોઈન્ટ શું છે કે જો જીવનો મોક્ષ થાય તો 1000 વર્ષે, લાખ વર્ષે એક જીવ મોક્ષમાં જાય તો પણ કોઈને કોઈ ટાઈમે બધા જીવો મોક્ષમાં જતા રહે. હે, બધા જીવો એક કોઠીમાં માનો કે અબજો દાણા ભર્યા છે. તમે દર વર્ષે એક દાણો કાઢો તો એ અનંત કાળ ચાલ્યો આવે છે. તો એ અનંત કાળમાં એકને એક દિવસે તો એ કોઠી ખાલી થઈ જ જવાની. અને થતા થતા થાય, પણ જેમ જેમ સમય વીતતો જાય એમ જીવોની સંખ્યા ઓછી થતી જાય. એટલે જો મોક્ષમાં જે માણસ જાય ને ફરી પાછો અહીં પાછો ના આવતો હોય તો પછી આ સંસાર છે એ બધો ખલાસ થઈ જાય. તો આ સંસાર ચાલે જ નહીં. એવું અનુભવમાં તો એવું આવતું નથી, વધતા જાય છે. એટલે આ લોકો મોક્ષને નથી માનતા. અને એ બીજું એમ કેવું છે કે મોક્ષમાં જઈને કરવું તો શું, ચૂપચાપ બેસી રહેવાનું. હવે કંઈ ત્યાં તો કઈ કશું જ નહીં. જૈનો કહે છે પેલી મોક્ષશિલામાં જઈને બેસી રહેવાનું, ત્યાં સુખ નહીં, દુઃખ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, કશું નહીં, કશું નહીં. પછી શું કરવાના? ચાલો તમે રૂમમાં બેસી રહો, તમને કેવું લાગે? એટલે બધાના મોક્ષ છે ને બધા આવા જ છે. એટલે પેલા વૈષ્ણવોએ એક બહુ સરસ દોહરો લખેલો છે કે મોક્ષ મેં જઈને શું, જહાના એકો કામ, મોક્ષમાં જઈને શું કરવાનું હતું? ત્યાં તો એક કામ તો કઈ કરવાનું છે નહીં. એટલે અમારે તો ભગવાનની સાથે બસ તાદાત્મ્ય ભાવ કેળવવાનો છે. એટલે રમીએ, ખેલીએ, ફલાણું કરીએ, ખાઈએ, પીએ, એટલે બધું જે ગોલોક છે ને, વૈષ્ણવોનો જે ગોલોક છે ને, એ ગોલોકમાં પેલા જ્ઞાનીઓની માફક બેસી નહીં રહેવાનું. એમાં તો કઈ ભગવાનના સાથે રાસ રમવાનો ને દાંડિયા રાસ ને કઈ રંગ ઉડાડો ને ગુલાલ ઉડાડો ને આ ખાઓ ને આ ખવડાવો ને માખણ ચોરો ને ફલાણું કરો ને એ બધું કરવાનું. એમણે તો જરા નવીનતા આપીને. એટલે આ લોકો મોક્ષને નથી માનતા. તો શાને માને છે? સ્વર્ગને માને. અને સ્વર્ગ છે એ કાલિક છે. એટલે જેવા તમે કર્મ કર્યા હોય એવું તમને સ્વર્ગ મળે, અને એટલા ટાઈમ માટે મળે. માનો કે તમે સિનેમાની ટિકિટ લીધી હોય,
હે પછી ટિકિટનો સમય પૂરો થાય પછી ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ, તમારા પુણ્ય પૂરો થાય એટલે વળી પાછા મર્ત્ય લોકમાં આવો અને પાછા જે પેલા બીજા કર્મો હોય એના પ્રમાણે તમારો જન્મ થાય. એ સ્વર્ગને માને છે અને સ્વર્ગ છે એ શાશ્વત નથી, એમાંય પાછા ઊંચા નીચા ભેદ છે, જુદા જુદા. આ યજ્ઞ કરો તો આ સ્વર્ગ, એમાં યજ્ઞથી જ સ્વર્ગ મળે. પાછું આ યજ્ઞથી જ સ્વર્ગ મળે. એટલે તમારે લોકોત્તર સુખ જોતા હોય તો તમારે આ યજ્ઞો કરવાના, અને એ યજ્ઞોના દ્વારા તમને સ્વર્ગની પ્રાપ્તિ. તો લોકો રાજા મહારાજા શેઠિયાઓ શ્રીમંતો કંઈ યજ્ઞો કરે, કંઈ યજ્ઞો કરે, કંઈ યજ્ઞો કરે. પરલોકમાં બધા ઉપર તમને સ્વર્ગ મળશે. એટલે સ્વર્ગના પાછા 7 ભેદ છે અને નરકના 7 ભેદ છે, સ્વર્ગના 7 ભેદ છે. એટલે કોઈ છે તો આ ફલાણા સ્વર્ગમાં જાય તો કોઈ ફલાણા સ્વર્ગમાં જાય, એને ક્લાસ કે ત્યાં તમને અમુક લોકોત્તર બધા સ્વર્ગો મળ્યા કરે. એટલે આ એક વાત થઈ. બીજું, ઈશ્વરની બાબતમાં આ લોકો લગભગ નથી માનતા, એટલે દેવો માને છે. એટલે વેદોમાં જે દેવવાદ છે એ મીમાંસકોનો દેવવાદ છે. ઈશ્વરવાદ બ્રહ્મવાદ પાછળના કાળમાં આવ્યો, ઉપનિષદ કાળમાં આવ્યો. બાકી ઇન્દ્ર વરુણ યમ પ્રજાપતિ ફલાણા 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 33 કરોડ દેવો, અને આ પ્રત્યેક દેવ પોતાનું સેપરેટ કામ કરે છે, સેપરેટ કામ કરે છે. દેવ અને દેવીઓ. તો આ દેવ દેવીઓ આવી ક્યાંથી? આ મીમાંસકોમાંથી આવી. મીમાંસકો ક્યાંથી લાયા? વેદોમાંથી લાવ્યા. એટલે માનો કે તમારે વરસાદની જરૂર છે તો તમારે ઇન્દ્રદેવને રીઝવવાના. એટલે ઇન્દ્રદેવનો યજ્ઞ કરો, ઇદમ ઇન્દ્રાય સ્વાહા ઇદન્ન મમ. તો ઇન્દ્રદેવ રીઝે તો તમને વરસાદ આપે. વરુણ છે એ વરસાદનો દેવ નહીં, એ જળનો દેવ છે. વરુણ છે એ જળનો દેવ છે. એમ અગ્નિદેવ છે, વાયુદેવ છે, ફલાણા દેવ છે, ફલાણા દેવ છે. તો પ્રાચીન કાળમાં યુરોપમાં ગ્રીસમાં પણ દેવ દેવીઓ હતા, જેમ આપણા ત્યાં હતા એમ ત્યાં પણ હતા. એટલે આ દેવવાદ છે, મીમાંસકોનો દેવવાદ છે. એટલે યજ્ઞોમાં દેવોના સ્થાપન થાય. જો યજ્ઞ તમે જુઓ તો બધી પીઠો બનાવી હોય ને, લાલ કપડું, ધોળું કપડું, કાળું કપડું, લાલ અનાજ, ધોળું અનાજ, પીળું અનાજ, કાળું અનાજ, એ બધા જે કર્યા હોય તો અહીંયા વરુણને બેસાડ્યો હોય, અહીં એમને બેસાડ્યો હોય, અહીં કુબેરને બેસાડ્યો હોય, અહીં ફલાણાને બેસાડ્યો હોય. આ બધા દેવો છે, અને દેવો છે એને પ્રસન્ન કરવાના. ખ્યાલ? ઉત્તરવર્તી કાળ ઉપનિષદમાં શું પરિવર્તન આવ્યું કે આ બધા દેવોનું સમીકરણ કરીને બ્રહ્મવાદ આવ્યો. આ દેવોનું ખંડન ના કર્યું. પણ આ ઇન્દ્ર વરુણ યમ પ્રજાપતિ એ બ્રહ્મ જ છે, પરમાત્મા જ છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. એ જ ઇન્દ્ર છે, એ જ યમ છે, એ જ વરુણ છે, એ જ કુબેર છે. એટલે એનું સમીકરણ થયું, અને સમીકરણ કરીને એક બ્રહ્મવાદ આવ્યો. પણ એક બ્રહ્મવાદ થોડાક ઉપરના લેવલ સુધી જ આવ્યો, સામાન્ય પ્રજા સુધી આવ્યો, પહોંચવા ના દીધો. ત્યારે મુસ્લિમોનો જે એકેશ્વરવાદ છે એ ઠેઠ સુધીની પ્રજા સુધી પહોંચાડી દીધો. એક અલ્લાહનો વાદ જે છે એ અભણમાં અભણ માણસ સુધી અને ભણેલો હોય ત્યાં સુધી. આપણો આજે એક બ્રહ્મવાદ હતો એ મુઠ્ઠીભર લોકો સુધી, ને જેનો અધિકારી હોય એના સુધી. કારણ કે જો લોકો સુધી આ એક બ્રહ્મવાદ પહોંચાડવામાં આવે અને દેવવાદનો ત્યાગ કરવામાં આવે, લાખો લોકોની આજીવિકા ચાલી જાય. આખા કર્મકાંડ ઉપર જીવનારો વર્ગ, આરતી પૂજા ઉપર જીવનારો વર્ગ, એ તો લાખો માણસો છે. એ કેમ જવા દે આ બધાને? બરાબર. એથી પણ ઉત્તર કાળમાં દેવોની સાથે સાથે પછી નવગ્રહો આવ્યા. નવગ્રહો આવ્યા, અને એટલે નવગ્રહોના સ્થાપન, નવગ્રહ પૂજન. પૌરાણિક પૂજન છે એમાં નવગ્રહો હોય. તમને શનિ નડે, રાહુ નડે, મંગળ નડે, કેતુ નડે, તમારો 8મો છે, 8મો છે, 12મો છે. તો તમે જરા વિચાર કરો કે આ પ્રકારનો જે દેવવાદ, બહુદેવવાદ, આ મીમાંસકોનો છે, અને મીમાંસકો એને વેદોમાંથી માને છે.
અને એ દેવો રાજી થાય તો એ દેવોની તમારા ઉપર કૃપા થાય તો એ કર્મકાંડથી થાય, પ્રાર્થનાથી નહીં. તમે પ્રાર્થના કરો, ભજન કરો એથી નહીં, પણ તમારે એ કર્મકાંડ કરવું પડે તો એ તમારા ઉપર પ્રસન્ન થાય. આગળ જતા બુદ્ધ અને જૈનોની અસરમાં આ મીમાંસકો મંદ પડ્યા, ઢીલા થયા, અને એની જગ્યાએ બૌદ્ધો આવ્યા, જૈનો આવ્યા. તો આ જૈનો અને બૌદ્ધોના ત્યાં પણ કર્મકાંડ બીજી રીતે આવી ગયું. અને તમે જૈનોની પૂજા ભણાતી હોય જોજો, તમે જે પૂજા ભણાય ને એટલી બધી સામગ્રી ભેગી કરી હોય, પુષ્કળ સામગ્રી. મૂળમાં કારણ શું છે કે લોકોને આવું ગમે છે. અહીં સોપારી મૂકો, અહીં પાન મૂકો, હવે પૂર્વ દિશા તરફ ચોખા નાખો, પશ્ચિમ દિશા તરફ, એટલે તમને એમ થાય કંઈક થઈ રહ્યું છે. અને તમને કશું કરવાનું ના હોય. હું કહું બસ બેઠા બેઠા ભગવાનનું નામ લો, તો કે ઠીક, હવે એ તો આપણે લઈએ જ છે. એટલે આવું કંઈક ને કંઈક લોકોને બધું આમ મોટું ભર્યું હોય, વિશાળ. એટલે જૈનોના ત્યાં પણ આવ્યું, બૌદ્ધોના ત્યાં પણ કર્મકાંડ પાછું બીજી રીતે આવ્યું. પેલા યજ્ઞોના રીતે ના આવ્યું તો બીજી રીતે આવ્યું. અરે એમની વાત જવા દો, કબીરના ત્યાં આવ્યું. કબીર તો નિરાકારવાદી છે, છતાં કબીર પંથના સાધુઓ જ્યારે એમની કોઈ વિધિ કરાવવાના હોય તો આટલું મોટું લિસ્ટ મોકલે. 2 શાલો લાવજો, 5 ધોતિયા લાવજો, 5 બેડા લાવજો, 1 કિલો કાજુ લાવજો, 1 કિલો કિસમિસ લાવજો. તો જ લોકો લાવે ને. નહીં તો એમને એમ સીધું કહ્યું હોય કે મને 1 કિસમિસ ભાવે છે ને 1 કિલો લેતા આવજો જરા, તો કે અરે મહારાજ કે કિસમિસ ખાવી. એટલે આ પૂજામાં બધું મકાવાનું. એટલે જે પદ્ધતિ બીજામાં મૂળ આ મીમાંસકોમાં હતી, આ પ્રકારાંતરથી એની એ પદ્ધતિ પાછી સંપ્રદાયોમાં પણ આવી ગઈ. વૈષ્ણવોએ શું કર્યું કે ભગવાનના નિમિત્તે આ બાળ ભોગ કરો ને કેસર સ્નાન કરાવો ને ફલાણું સ્નાન કરાવો ને જમનાજીને આ લોટી ભરો, લોટીજી, હે આ બધું આવ્યું. અને લોકોને આ ગમે. લોકોને એક તો પૈસો ખર્ચવો ગમે, પછી આવું કંઈક તમને પાઠ ઉપડાવ્યો હોય, લોટી ઉપડાવી હોય, વાંચતે ગાજતે તમને લઈ જતા હોય, એટલે એ લોકો પડાપડી કરે કે નહીં મુખ્ય પોથી તો હું જ લઈશ. તો કે મુખ્ય પોથી લેવી હોય તો 1000 1 પાઉન્ડ આપવા પડશે. એટલે પેલી બેન એના કરવાળાને કંઈક લાવો આપણે લઈએ ને, એટલે 1 લાવો લેવાનો. હવે તમે આવું કશું ના કરો ને સીધે સાધું કરો ને તો કઈ બહુ મજા આવે. પ્રદર્શન. એટલે મીમાંસકો છે, એ મીમાંસકો કર્મવાદી છે. એનું એમ કહેવું છે કે કર્મનું ફળ મળે જ છે, પણ કર્મ પોતે ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય છે. તો પછી એક અદૃષ્ટ ઉત્પન્ન થાય છે, અદૃષ્ટ જે દેખાતું નથી. પ્રત્યેક કર્મ થઈ ગયું એમાંથી એક અદૃષ્ટ થયું, અને એ અદૃષ્ટ તમારું પ્રારબ્ધ થઈ જાય. પડ્યું. જ્યારે એ પાકે ત્યારે એનું ફળ આપે. સ્વર્ગનું આપે, નરકનું આપે, અહીંનું આપે, બીજું આપે, સુખનું આપે, દુઃખનું આપે. એવું આમનું માનવું છે. હવે જે ઉત્તર મીમાંસા છે, એટલે ઉત્તર મીમાંસા એ પાછું થોડું જુદું પડ્યું. એ વેદને માને છે, અને એના રચનારા છે કૃષ્ણ દ્વૈપાયન, બાદરાયણ, વ્યાસ. અને એ બહુ મહત્વનું દર્શન છે. આપણા 6 દર્શનોમાં સૌથી એના બીજા નામો છે. એના બીજા નામો લખવા હોય તો લખી લેજો. પહેલું એક ઉત્તર મીમાંસા, બીજું નામ બ્રહ્મસૂત્ર, ત્રીજું નામ વેદાંત દર્શન, ચોથું નામ શારીરક સૂત્ર. આવા એના 5-6 નામો છે. આપણા ત્યાં એવી પદ્ધતિ રહી છે કે જે કોઈ આચાર્યને પોતાનો સિદ્ધાંત રાખવો હોય એ આચાર્યે આ બ્રહ્મસૂત્ર ઉપર પોતાનું ભાષ્ય લખવું પડે, અને બ્રહ્મસૂત્રમાંથી પોતાના સિદ્ધાંતો સાબિત કરવા પડે. એટલે આ શરૂઆત લગભગ શંકરાચાર્યથી શરૂ થઈ. એના પહેલા કોઈએ લખેલા છે ભાષ્ય, પણ મળતા નથી, ખાલી નામ મળે છે. એટલે શંકરાચાર્યે જે ભાષ્ય લખ્યું એને શંકર ભાષ્ય કહેવાય છે. રામાનુજે જે ભાષ્ય લખ્યું એને શ્રી ભાષ્ય કહેવાય છે. લખવું હોય તો લખી લેજો. રામાનુજે ભાષ્ય લખ્યું એ શ્રી ભાષ્ય કહેવાય છે. વલ્લભાચાર્ય જે ભાષ્ય લખ્યું
એને અણુભાષ્ય કહેવાય છે. 8-10 આચાર્યો થયા અને 8-10 આચાર્યોએ આ બ્રહ્મસૂત્ર ઉપર જુદા જુદા ભાષ્યો લખ્યા છે. એમાં શંકર ભાષ્ય અને રામાનુજનું ભાષ્ય બહુ મહત્વનું છે. આમ તો બધા જ મહત્વના છે, પણ રામાનુજનું ભાષ્ય તમે વાંચો એટલે બધા વૈષ્ણવ આચાર્યોનો એ પ્રતિનિધિ છે. શંકરાચાર્ય એકલા છે અને રામાનુજ પછી માધવ, નિંબાર્ક, વલ્લભ વગેરે વગેરે જે થયા એ બધા વૈષ્ણવ આચાર્યો છે. શંકરાચાર્ય અને આ જે વૈષ્ણવ આચાર્યો એ બંને પરસ્પરમાં મતભેદ ધરાવે છે, એટલે એમનો સંઘર્ષ છે. એ શું સંઘર્ષ છે અને એનો શું મતભેદ છે એની ચર્ચા પછી કરશો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર.